નમસ્કાર દર્શક મિત્રો, જર્ની મૂવમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં તમને ભાલકા તીર્થ જે વેરાવળમાં આવેલું છે, સોમનાથની અંદર ત્રિવેણી સંગમ, હિંગળાજ માતા ગુફા, સૂર્ય મંદિર। હાલ આપણે ભાલકા તીર્થ આવી ગયેલા છે જે વેરાવળમાં આવેલું છે, જે સોમનાથથી 4 કિલોમીટરના અંતરે આ ભાલકા તીર્થ આવેલું છે, જે વેરાવળની અંદર આવ્યું છે અને અમે હાલ વેરાવળની અંદર આવ્યા છીએ। મિત્રો, આ બહારનું જે દ્રશ્ય છે જે આપણે જોઈ શકીએ છીએ અને સામે આપણને જે આ ભાલકા તીર્થ જે મંદિર છે તેનો ગેટ આપણે જોઈએ છીએ। હવે ગેટથી અંદર દર્શન માટે પ્રવેશ કરી રહ્યા છીએ। મિત્રો, અંદર આવતાની સાથે જ આ રીતનું છે અંદર દ્રશ્ય। આ સામે મંદિર છે। સોમનાથથી ભાલકા તીર્થ 4 કિલોમીટરનું અંતર છે। સોમનાથથી રિક્ષાઓ તમને અહીં આવવા માટે આસાનીથી મળી રહે છે। અને હવે મિત્રો, આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, વચ્ચે જે કોઈ બી લખાણ આવે તો એને તમે વિડીયો પોઝ કરી અને પછી એના વિશે માહિતી લેતા રહેજો। અહીંયા ભાલકા તીર્થ મંદિરનું મહાત્મ્ય જ લખેલું હતું અને અહીંયા આ રીતનું જે મહોત્સવ જે 2019માં ઉજવાઈ ગયો તેના વિશે લખેલું છે। ભાલકા તીર્થ નામ એટલે પડ્યું છે કે જે જરા નામનો જે પારધી હતો એને જે બાણ મારેલું જે હરણ સમજીને અને ભગવાનના પગમાં વાગેલું અંગૂઠામાં અને અહીંયા ભગવાને દેહ ત્યાગ કર્યો, પણ જે બાણ વાગ્યું હતું એને ભલ્લ કહેવામાં આવે, એટલે અહીંયા ભાલકા તીર્થ નામ પડેલું છે। હવે મંદિરની અંદર આપણે પ્રવેશ કર્યો છે। હવે ભગવાનના દર્શન કરીએ। અહીંયા સાઈડમાં પ્રકટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે દર્શન કરીએ। અહીંયા પ્રકટેશ્વર મહાદેવના દર્શન કર્યા। હવે આ પ્રાંગણની અંદર તમે જોઈ શકો છો, ભાલકા મંદિર જે ખરું એનું આ જે પ્રાંગણ છે અને ત્યાં આ રીતનું મસ્ત સરસ રીતે મંદિરની બનાવટ છે। અહીંયા મહાદેવના દર્શન કરી અને હવે અમે સોમનાથ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો સોમનાથ મંદિરે દર્શન કરીને પછી ત્રિવેણી સંગમ। હવે મિત્રો, સોમનાથ મંદિરના આગળનું જે ચોક છે ત્યાં અમે આવી ગયા છીએ અને હવે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। હવે મંદિરે અંદર દર્શન કરવા માટે હવે આ જે પ્રાંગણ દેખાય, આ જે ગેટ, ત્યાંથી અમે અંદર જઈ રહ્યા છીએ। મંદિરે સોમનાથ પ્રભુના દર્શન કરી અને અમે હવે રિટર્ન થયા છીએ। મંદિરની અંદર કેમેરા
કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે. એ નિઃશુલ્ક ત્યાં મૂકવાના જે કાઉન્ટર છે ત્યાં મૂકીને પછી જ તમારે દર્શન કરવા જવાનું થાય છે. તો અહીંયા જો તમે આગળથી જ હોટલથી આવતા હોય કે એવું કંઈક હોય તો તમે પહેલાં જ મોબાઈલ મૂકીને આવો તો એ લાઈનમાં ઊભું ના રહેવું પડે. ये है बालाजी मंदिर, मकान है लेकिन लिखा है ये है मैक्स फायर पानीपुरी. સોમનાથ મંદિરે ચોકથી અમે એ લોકો ત્રિવેણી સંગમ જવા નીકળ્યા અને ત્યાં 1.25 કિલોમીટર જેવું અંતર છે ત્રિવેણી સંગમનું. તો અમે લોકો ચાલીને જ ગયા હતા. તો હવે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ. ત્રિવેણી સંગમનો આજે ગેટ તમે જોઈ શકો છો, ગેટ દેખાઈ રહ્યો છે અને બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. સોમનાથની અંદર આ ત્રિવેણી સંગમ આવેલું છે. અમે આ ત્રિવેણી સંગમે પહોંચ્યા અને પહોંચવાની સાથે અહીંનો નજારો કંઈક અલગ જ હતો. અહીંયા આ જે બતક છે, જે પક્ષીઓનો ખૂબ જ અવાજ અમને સંભળાયો અહીંયા. પાણી ભરતી અહીંયા ત્રિવેણી સંગમે અમને ખૂબ જ મોટી સંખ્યામાં બતક જોવા મળ્યા અને લોકો બતકને દાણા પણ ખવડાવતા હતા અને દાણાની સાથે સાથે ગાંઠિયા. એમાં અમે ખાસ જોયું કે દાણા તો બતક બહુ નહોતા ખાતા, જે જાર હતી કે ઘઉં હતા, પણ ગાંઠિયા ખૂબ જ લોકો નાખતા અને ગાંઠિયા ખાવા તમારા હાથમાંથી આવીને અહીંયા લઈ જતા અને એ જોવાનો નજારો કંઈક અલગ જ હતો. અને દરેક લોકો એ રીતની અહીંયા કોશિશ કરતા હતા કે આપણા હાથમાંથી ગાંઠિયા આવીને લઈ જાય. અને તમે જોઈ શકો છો કે આ રીતે બતક આવી અને તમારા હાથમાંથી ગાંઠિયા કે અનાજ હોય એ લઈ જાય. એમાં ગાંઠિયા ખાસ લઈ જાય એટલે એ લોકો ગાંઠિયા વધારે ખવડાવે છે. लेट कर दिया ना वो करने में. अरे तुम हाथ तो करो, ऐसा यूं करो. हम दे उठिए. પણ નહીં આવતા.
મેં પણ કોશિશ કરી કે બતક મારા હાથમાંથી આવીને ગાંઠિયા ખાઈ જાય. તમે જોઈ શકો છો. ત્રિવેણી સંગમથી નીકળી અને હવે અમે જઈ રહ્યા છીએ હિંગળાજ માતા ગુફા, પાંડવ ગુફા અને સૂર્ય મંદિર. આ મેપની અંદર તમે જોઈ શકો છો કે હિંગળાજ માતાની ગુફા આવેલી છે અને સૂર્ય મંદિર પણ આવેલું છે આ જગ્યા ઉપર. એટલે અમે હાલ ત્યાં જઈ રહ્યા છીએ અને અત્યારે હાલ એ સીડીઓ અમે ચડી રહ્યા છીએ. હિંગળાજ માતાની ગુફા અને સૂર્ય મંદિર અને એક વાવ પણ આવેલી છે. એટલે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે હાલ આ સીડીઓની એક્ઝેક્ટ સામેની સાઈડ વાવ આવેલી છે અને આપણે જે જઈ રહ્યા છીએ એની ડાબી સાઈડ સૂર્ય મંદિર અને જમણી સાઈડ હિંગળાજ માતા ગુફા આવેલી છે. જો મિત્રો ડાબી સાઈડ સૂર્ય મંદિર છે અને હિંગળાજ માતા મંદિર છે અને એક્ઝેક્ટ સામેની સાઈડ વાવ છે. હવે આપણે પ્રથમ સૂર્યદેવ મંદિર છે એ સૂર્યનારાયણ દેવના મંદિરે આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ. સામે સૂર્યદેવનું મંદિર છે, તમે જુઓ મિત્રો. અને જે વાવની વાત કરતો હતો તે આ વાવ છે. यहाँ गुफा है और ऊपर बंदर बैठा है, आप देख सकते हो. આ તો વાવ વાવ સ્ટેપ વેલ. तू तो बोल रहा था मैं तो थक गया. હવે આપણે સામેની સાઈડ હિંગળાજ માતા મંદિરની જે ગુફા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. चप्पल यहाँ उतारिए. પાંડવ હવે આપણે પાંડવ ગુફાના દર્શન કર્યા. સામે જે દેખાય છે ગીતા મંદિર છે. હવે ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો ગીતા મંદિર છે, અહીંયા કાશી વિશ્વનાથ મંદિર છે અને ઘણા બધા મંદિરો અહીંયા પણ આવેલા છે. તો અત્યારે હાલ આપણે ત્યાં દર્શન કરવા માટે આવે છે. આ જગ્યાએ જે મંદિરો આવેલા છે તેનું આ લિસ્ટ જે આ દેખાય છે ફોટોની અંદર તમે જોયું. અને અહીંથી આપણે આ મંદિર તરફ જવાનો સામે એક નદી છે જે ત્રિવેણી સંગમમાં જે આગળ મળે છે એ આ સાઈડમાં છે. અને હવે આપણે મંદિરમાં અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા ગીતા મંદિરની અંદર ભગવાનની ખૂબ જ સુંદર મૂર્ત છે. અહીંયા મન મોહી લે તેવી આ મૂર્તિનું દર્શન અહીંયા જોવા થાય છે મિત્રો. મંદિરમાંથી નીકળતા જ અહીંયા બળદેવજીની ગુફા છે. ગુફા મંદિર કહેવાય. અહીંયા અંદર જઈને પછી આપણે દર્શન કરીએ. ત્યાં ગુફામાંથી દર્શન કરી અને બીજા મંદિરમાં અહીંયા આવ્યા છીએ. હવે બીજા મંદિરમાં આપણે દર્શન કરીએ. મંદિરે લિંક જ કરી દીધો હોય, આગળથી બહાર નીકળ સીધું વચ્ચેથી જ ઘૂસવાનું.
લક્ષ્મીનારાયણ દેવ પ્રભુના દર્શન કરી અને અમે બહાર નીકળ્યા અને બહાર આ રીતનું મંદિરનું પ્રાંગણ છે, આગળ બગીચો પણ છે અને સાઈડમાં આ રીતનું મંદિર છે અને આગળ કાશી વિશ્વનાથ મંદિર પણ આવેલું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે લોકોએ સોમનાથની અંદર બપોર પછી બપોર પછીનો સમય જે છે મંદિરોના દર્શન કરવામાં જ અમારે પસાર થયો છે અને સાંજે અહીંયા અમે અહેલ્યાબાઈ જે સોમનાથ મંદિર જે અહેલ્યાબાઈ મહારાણી અહેલ્યાબાઈએ બનાવેલું છે ત્યાં હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે અહેલ્યાબાઈ મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. સોમનાથની અંદર જે સોમનાથ મંદિર જે કહેવાય તે એ મહારાણી અહેલ્યાબાઈએ બનાવાયેલું હતું, પણ જ્યોતિર્લિંગવાળું મેન જે સોમનાથ મંદિર છે તે નહીં. આ મહારાણી અહેલ્યાબાઈએ જે બનાવાયેલું છે, જે અહીંયા જે શિવલિંગ જે સોમનાથ તરીકે પૂજાય છે તે આ મેન મંદિર અહીંયા અહેલ્યાબાઈએ બનાવાયેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ તો જરૂર કરજો. હા, અને મિત્રો અત્યારે હાલ હવે સોમનાથ મહાદેવ મંદિર જે ખરું છે અહેલ્યાબાઈએ બનાવેલું છે તે હવે આરતીનો સમય થયો છે એટલે આરતી થવાની શરૂઆત થઈ ગઈ છે.